આજે તો સવારમાં થઈ ગયો ટ્રેક્ટરનો અકસ્માત। જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો કેમ છો બધા મિત્ર? આઈ હોપ કે બધા મજામાં જશો। આજે મારે જવાનું હતું ફાંગલી તરફાડ દેવા, ત્યાંથી બાઇકમાં તરફાડ બાંધીને નીકળી ગયો ફાંગલી જવા માટે। મિત્રો ફાંગલી જતો હતો તો ચારણકા રસ્તા ઉપર આ ધારકને ટ્રેક્ટર પલટી મારી ગયેલું છે। કોઈને લાગ્યું એવું તો લાગતું નથી, પણ અત્યારે કોઈ છે નહીં અહીંયા। પછી ત્યાંથી હું નીકળી ગયો ફાંગલી આવીને તરફાડ રાખીને ભાણીને ટાટા કરીને હું નીકળી ગયો ઘરે આવવા માટે। આવીને ગરમી બહુ હતી, ત્યાંથી નીકળી ગયો મિત્રો સાથે નાહવા માટે। ઘણો ટાઈમ નાહ્યા પછી બધા મિત્રોને લાગી હતી ભૂખ, ત્યાંથી આવી ગયા સાંતલપુર નાસ્તો કરવા માટે। નાસ્તાની ધબધબાટી બોલાવીને પછી બાઇક લઈને હું નીકળી ગયો ઘરે આવવા માટે। ઘરે આવીને પછી સાંજને જવાનું હતું વોલીબોલ રમવા, તેથી કાના અને ભાણા સાથે હું નીકળી ગયો વોલીબોલ રમવા વવા। થોડી વારમાં અમે ત્રણે પહોંચ્યા વવા આજે ઓપ્શન કરેલો હતો ને 3 ટીમ બનાવેલી હતી। પછી ટોસ કરીને કરી દીધું રમવાનું ચાલુ। અમારી ટીમ પહોંચી આવી હતી ફાઇનલમાં। ફાઇનલ રમતા 1 પોઈન્ટ હાટું થઈ માથા આ 1 પોઈન્ટના કારણે પછી અમે ફાઇનલ હારી ગયા અને રાજ્યની ટીમ ફાઇનલ જીતી ગઈ હતી। પછી બધા પ્લેયરો થાકી ગયા હતા, પાણી પીધું ને પછી બધા ત્યાંથી પડ્યા છૂટા। વવાથી હું, કાનો ને વિનો બધા નીકળી ગયા ઘરે જવા માટે બાઇક લઈને। રસ્તામાં મળી ગયો એક મિત્ર। આવી ગયો છું મિત્રો ઘરે ને આવીને નાઈ ધોઈ લીધું ને હવે જમવા બેસી જઈશ। આજનો વ્લોગ અહીં કરશો પૂર્ણ। વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં।